અંદરનો માહોલ તમને બતાવીશું આપણે. આ રસોડું હતું પેલા જો રસોડું હતું હવે બધું પાડી નાખ્યું હે. અને અહીંયા અંદર પણ જો બધું પાડવાનું કામ ચાલુ જ છે અત્યારે. જો મીટર હટી જાય પછી જો આ બધી દિવાલનું કામ ચાલુ કરવાનું છે. મિત્રો આપણે જે દિવાલ પાડવાની હતી તે પાડી નાખી, એક તારી ઉતારી નાખી ને ટાઈમ થઈ ગયો જો 12:30 ટાઈમ થઈ ગયો. તોય હજી આપણે કામ તો કરવાનું જ છે. જો આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. દિવાલ કેટલી હતી જો દિવાલ બધી પાડી નાખી. બાકી જો અહીંયા આપણે બેલાના થપ્પા સ્ટોક કરી દીધો છે, પ્લસ આ બાજુ બેલા જો સ્ટોક કરી દીધા બધા પાડી. અને જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આમાં આવે છે ને સીધી જેસીબી મારવાની છે, એ કઈ ખુલે એવું છે નહીં. બાકી ફરતી કહું છું ને બેલા છે જો આપણે નજીક થતા હતા એમ સ્ટોક કરી દીધો બધા ઠેકાણે જો. અને આ બધું જો હવે ખાલી ખુરચી રહી છે, જે જેસીબી મારવાની છે ડાયરેક્ટ ખુરશીની અંદર. એટલે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? આયો કે તમે બધા મજામાં છો? તો મિત્રો આપણે જે આના પહેલા મિની વ્લોગ નાખેલો હતો તેમાં આપણે વાત કરી હતી કે આપણે બેનને જે સામાન નાખવા આવ્યા હતા, રૂમનો જે સામાન નાખવા, ત્યાં તેને મકાન પાડવાનું હતા, નવા મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તો અત્યારે જો આપણે જે મકાન જૂના છે ને પેલા તે પાડવાના હતા. એટલે આપણા પપ્પા જેવા 2 થી 3 દિવસથી ત્યાં હતા. અને જે સામાન ટૂંકમાં હતો અડધો પોણો અહીંયા આપણા ઘરે મૂકી ગયા હતા, અને બાકીનો જે સામાન હતો તે અહીંયા રહેવાનું હતું. તો ત્યાં બધું ગોઠવવાનું ને એવું બધું હતું, ને બીજા ઠેકાણે રહેવાનું પણ એને ગોઠવવાનું હતું. એટલે તેવું બધું કાર્યક્રમમાં પપ્પા ને હતા. પપ્પા આપણા જે હતા તે અહીંયા 2 થી 3 દિવસ છે ત્યાં હતા. ને હવે આજે આપણને ફોન આવ્યો હતો કે આપણે મકાન પાડવાનું કામ ચાલુ કરવાનું છે, તો તું આવી જા. તો અત્યારે લગભગ તો એને થોડુંક તો પાડી જ નહીં કોઈ છે, કેમ કે આપણે તો ગયા હતા કામે. આપણને સવારે ફોન આવ્યો હતો, આપણે કામે ગયા હતા, કીધું ચાલો ને બપોર પછી આપણે આવી જાવ. તો અત્યારે એ લોકો કહેતા હતા કે પાડવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને આપણે જો અત્યારે નીકળી ગયા છે 4 કે 5 નો ટાઈમ થઈ ગયો છે. અત્યારે મસ્ત મજાના જો નાહી તો નીકળી ગયા છે સીધા આપણા બેનના જે મકાન છે તે પાડીને પછી પાયા સહિત જ આપણે નવા મકાન બનાવ્યું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ને આપણી ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે સીધા આપણે ફટાફટ છે ને ગામેથી આપણે નીકળી ગયા છે, આપણે સિટીમાંથી બહાર આવી ગયા છીએ. અને હવે સીધા આપણે જઈએ બેનના ઘર તરફ. અને કઈ રીતના મકાન છે અને પાડીને કઈ રીતના આપણે બનાવવાના છે તે આપણે બધા આપણે બ્લોગની અંદર જ તમને બતાવવાના છે. એટલે આપણે ચેનલમાં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી. ચાલો ફટાફટ હવે આપણે સીધા પહેલા તો જઈએ આપણા બેનના ઘર તરફ જવા માટે. એક ખાસ વાત તો કહેવાની જ ભૂલાઈ ગઈ કે આપણે જો ગાડી લઈને જઈએ છીએ, જો આપણે બેગ પણ સાથે લેતા જઈએ છીએ. ને ટાઈમ તમને બતાવું, જો 5 વાગી ગયા છે. જો 5માં 1 મિનિટની વાર છે. ને હજી આપણે છે ને જો અહીંથી નીકળ્યા છીએ. અને આ વ્લોગ છે ને એ આપણે જેટલું પાડેલું હોય છે ને ત્યાંથી તો તરિયા જાટક જે તરિયો કહેવાય ને તરિયા સુધી પહોંચી જાય ત્યાં સુધી આપણે 1 કે 2 દિવસ રોકાવાનું છે. ને કન્ટિન્યુ વ્લોગ આપણે આખો બનાવવાનો છે. ત્યાં વ્લોગ છે એ માની લ્યો ની કે ઉપર જે પતરા ને એવું બધું ઉતારી નાખ્યું, અને ત્યાંથી આપણે જમીન લેવલ કરવાનું, 2-3 દિવસ રોકાવાનું, કમ્પ્લીટ પડી જાય ને ત્યાં સુધીના વ્લોગ તમને બતાવવાના છે. એટલે વ્લોગને લાઈક કરી દેજો, ને ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને ચાલો હવે નીકળવાનું થાય છે ફટાફટ સીધા અહીંથી ત્યાં જવા માટે. આપણે અત્યારે પહોંચી ગયા છે જે આપણા બેનના મકાનનું કામ જે ચાલુ છે પાડવાનું, ત્યાં આપણે ગાડીને પહોંચી ગયા છે. પવન બહુ જ છે, કેમ કે આ મકાન છે ને પટમાં આવે છે એકદમ, એટલે બહુ જ પવન આવે છે. ને આપણે જે તમને કામ બતાવીશું કે જો આપણા પપ્પાની હતા ને તો પતરા ને એવું બધું તો જો ઉતારી નાખ્યું, અને હવે બેલાનું થોડુંક ચાણતું છે. બાકી જો બધે સામાન આ બાજુ રાખી દીધો ઉતારી. અને અંદરનો માહોલ તમને બતાવીશું આપણે. આ રસોડું હતું પેલા જો રસોડું હતું હવે બધું પાડી નાખ્યું છે. ને અહીંયા અંદર પણ જો બધું પાડવાનું કામ ચાલુ જ છે અત્યારે. જો મીટર હટી જાય પછી જો આ બધી દિવાલનું કામ ચાલુ કરવાનું છે. અને આપણે બનાવી જો અત્યારે પાડવાનું કામ ચાલુ જ છે. અને લાદી જો મસ્ત ગાલીસા લાદી હતી, પણ આ લોકો છે ને કે ભાંગી નાખી છે. બારીયું ને એવું બધું હજી છે ને ઉતારવાનું બાકી છે. બાકી જો બેલાનું ને ઈટુનું ને હતું ને તો એ બધું હજી જો બાકી જ છે. પતરા હતા તે બધા પતરા હતા ને તે બધા હટાવી નાખ્યા છે. એટલે હવે આ છે ને આ તો આપણે ટૂંકમાં થઈ ગયેલા પપ્પાની આવ્યા હતા ને બધું પતરા ને બધું જે બીજે ઠેકાણે રહેવા ગયા ને અહીંયા બધું ફિટિંગ કરવાનું હતું.
અહીંયા કઈ હતું નહીં એટલે એ બધું અહીંયા ઉતારીને ત્યાં જ સીધું જવા દીધું હતું. ચાલો હવે આપણે આવ્યા છીએ તો આપણે પોતે કઈ વાતું નથી કરવાની, ટાઈમ પાસ નથી કરવાનું, સીધું કામે લાગી જવાનું હે. ને આપણે બને ઈ કામ કરે તો આપણે પણ સીધું ફટાફટ ચાલો હવે કામે લાગી જઈએ. અને 6 વાગી ગયા છે એટલે જેટલું સાંજ સુધી આપણે કામ કરવાનું છે ને સાંજે પછી જે નવા મકાને રહેવા ગયા છે કેવા છે તે આપણે તમને બતાવીશું. આપણે પણ જોયા નથી ને તમે પણ જોયા નથી, તમને પણ બતાવીશું. ચાલો તો વિડીયોમાં બના રહેજો ને હવે આપણે લાગી આપણે જો પાડવામાં ઘણું બધું આપણે જો અત્યારે જે વચ્ચાની દિવાલ હતી ને બધી કાઢી નાખી. પેલા એ ડરતી હતી બહુ, એ બધું પાણાની બધી સામાન હારવામાં, એટલે પેલા સમજો આપણે આ દિવાલને સમજો આખી કમ્પ્લીટ કરી નાખી છે. કેમ કે હાલવા ચાલવામાં બહુ નડતું હતું ને હવે જો આ ઈટું છે ને ઈટુનો વારો છે. જો આગળ ઈટું બધી છે ને બધી ઈટું પાડીને પછી જો પિલોરિયા છે તે પિલોરિયા પાડી નાખીને જો આપણે બનાવી છે એ જો પાણા હારવાનું ચાલુ રાખે. બેલા જો બધા આપણે સાફ પણ કરી નાખ્યા બધે જો. અને આ જો દિવાલ છે એ બધી દાતા દીધેલ છે એટલે એ પાણા નીકળતા નથી. તો ચાલો હવે છે ને જો નાના મળીશું નાના એવા બ્રેક પછી જો બધી ઈટું છે ને એ ઈટું બધી આપણે પેલા કાઢી નાખીએ. મિત્રો આપણે જો ઈટુનું ની બધું પાડી નાખ્યું ને બહુ જ મોડું થઈ ગયું, સાંજ પડી ગઈ એકદમ. આપણે બધું છે ને એક વાત કરી હતી બધું આપણે પાડી નાખ્યું હે. જો આપણે તમને બતાવીશું જો બધા પિલર હતા ને જો બધું આપણે કમ્પ્લીટ પાડી નાખ્યું. એટલું રાખવાનું હે એ પછી પાડવાનું છે એવું છે આમાં. બાકી જો આ બધા જો પિલર હતા મોટા મોટા જો એ બધું પાડી નાખ્યું છે ને આનો વિચાર છે ને હવે ખાઈ પીને આવીને પછી વિચાર છે કે જો આ બધું છે ને એ રોડ કાંઠે છે એટલે બધું કીધું જમીન આવી પછી નિરાંતે બધું પાડવાનું છે. જો બારીની બધું ઉતારવાનું છે, રસોડાને આખું પાડવાનું છે એ પણ એ તો લગભગ કાલે પાડવાનું છે. હું તરાઈશું તો આપણે રાતે પાડી નાખીશું. બાકી જો આપણે આવ્યા હતા અને તે પછીનો જો મસ્ત બધું પાડી નાખ્યું. જો આ દિવાલ બધી પાડી નાખી, હાલવાનું મસ્ત થઈ ગયું. જો દિવાલ નીકળી ગઈ ને એટલે આપણે બનાવી જો બેલા હારે સાફ કરી જ્યાં બે બેલાના પિલર હતા ને બે બેલાના પિલર સાફ કરીને હારે એટલે પાછા ઉપયોગમાં લેવા માટે આપણે હાલે ને. ઈટું પણ જો આપણે એ જ રીતે સેફટીથી ઉતારી છે જે ઓલી બાજુ, એટલે બધી છે ને પછી ઉપયોગમાં લેવી હોય ને જો તો પણ બધી આવે, ભાંગે નહીં બહુ. બાકી જો આપણે બનાવી જો પડશે એમ આપણી ઘરે રેપજેપ થઈ ગયા છે. આ છે ને એ આવું કીધું નિરાયતે ઈટનું પાડીશું. આ બધું લેવલમાં રાખી દીધું કીધું એ પછી વાળું છે. ચાલો હવે આપણે છે ને જમી ખાઈને પાછું પાડવામાં અહીંયા આવી જવું ત્યારે મળીશું નાના એવા બ્રેક પછી. હવે સીધું જવું આપણે જમવા માટે. આ બધું જો પાડી નાખ્યું કમ્પ્લીટ થઈ ગયું અને જમવાનો ફોન આવ્યો તો સીધો ચાલો જમતા આવી જમીને ફરી પાછા આવીને રાત પણ આપણે ખેંચી જ લેવાનું હોય જેટલું ખેંચાય એટલું. ચાલો મળીશું નાના એવા બ્રેક પછી. મિત્રો ફરી પાછા આપણે જમી ગારવીને આવી ગયા છીએ કામ ઉપર જ. પાછા જો કાઢવાનું હતું ને ત્યાં હવે આપણે છે ને જમીને એવું હતું કે મકાનની તો અત્યારે ન દેખાય ન બતાવ્યું. બાકી જો અત્યારે આપણે છે ને આ દિવાલ આપણે પાડી નાખવાની તરિયા સુધીની. જો દિવાલ હાલ જો ટાઈમ રહે તો આ પણ પાડવાનું છે. બાકી તો પેલા જો દિવાલ જ બધી કમ્પ્લીટ કરી નાખવાની છે. આપણે જો ભણો રહેજો પેલા આમ જો યાદ કરી વોકો થઈ ગયો એક દાંત ક્યાં ગયો તારો. તો ચાલો ફટાફટ છે જો આ દિવાલને આપણે પાડી નાખીએ ને આપણે બનાવી છે ઓલી બાજુ બેલા હટાવેલી. ચાલો કામ કરી દે ફરી પાછું ચાલો. મિત્રો આપણે જે દિવાલ પાડવાની હતી તે પાડી નાખીએ, બારી ઉતારી નાખી ને ટાઈમ થઈ ગયો જો 12:30 ટાઈમ થઈ ગયો. તો હજી આપણે કામ તો કરવાનું જ છે. જો આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. દિવાલ કેટલી હતી જો દિવાલ બધી પાડી નાખી અને આ બાજુ જો બારી હતી બારી કાઢી નાખીને હવે આ પિલર છે ને એ બધું લેવાનો છે. જો બે ને જો બધા જો એને ઈટુનું હોપી દીધું એટલે પિલર છે તે ફટાફટ નીકળે. બધા લોકો જો આમાં કામમાં વળી ગયા ને એટલે મસ્ત મજાનું જો બધું પડી ગયું છે એકદમ. હવે બેલા છે એ બેલા બધા હારવા જો બધી સાફ કરીને એ જવા દે એ સીધી. અને હવે આટલું છે એ ફટાફટ પાડવાનું છે. પછી જોઈશું કેટલો ટાઈમ થાય છે એ પ્રમાણે. આ દિવાલ જો પાડવાની હતી પણ અહીંયા છે ને મીટર છે, જે મીટરના હિસાબે આ દિવાલ આપણે હજી રાખી દીધી છે. અને બાકી અહીંયા બારીઓ ને એવું બધું હતું એ થોડુંક રહી ગયું છે. આ બાજુ આપણે હાવ લૂઝ થઈ ગયા જો હાલત ખરાબ થઈ ગઈ નહીં. વેલા ની ઈટું હારી જો. ચાલો હવે આપણે ફટાફટ પાડવાનું કામ ચાલુ કરી દઈએ. બહુ મોડી રાત થઈ ગઈ છે, હજી આપણે થોડુંક કામ કરવાનું જ છે. મજા આવે તો ઠંડો પવન આવે ને એટલે કામ કરવાની મજા આવે આપણને. દિવસ કરતા ખરેખર તો રાતે જ કામ કરવાની મજા આવે. કેમ કે દિવસમાં તો માણસો બહુ આવતા હોય ને સલાહ દેવા વાળા થોડાક વધી જતા હોય એના કરતા રાતે કોઈ હોય ને એટલે મજા આવે કામ કરવાની.
જો આપણે કેટલું બધું જો આવ્યા પછી બધું જો પાડી નાખ્યું. ચાલો હવે આને પાડી નાખી પછી મળીશું નાના એવા બ્રેક પછી. તો આપણે મિત્રો જો બધું પાડવાનું જે હતું ને હવે આટલું પાડી નાખ્યું છે. જો આ આપણે પિલ્લર કરી દીધો છે અહીં રેવલમાં. પછી આ બારી હલતી હતી એટલે આ એટલું રહેવા દીધું છે. એટલું બધું પાડી નાખ્યું છે. તો ચાલો હવે આપણે આખું બહુ બળે ધૂળ બહુ ઉઠતી હતી એટલે આપણે બનાવીને બહુ થાકી ગયા હતા બધા. એટલે હવે આપણે સૂઈ જઈએ છીએ. તો ચાલો મળીશું સવારે ગુડ મોર્નિંગની સાથે. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. અને અત્યારે આપણે ફરી પાછા પહોંચી ગયા છે આપણા ગામ ઉપર. અત્યારે વાગી ગયા છે મિત્રો 10 વાગી ગયા છે. આપણે ઉઠવામાં થોડુંક બહુ જ મોડું થઈ ગયું હતું કેમ કે રાતે મોડા સુધી કામ કર્યું એટલે ઉઠવામાં આપણે બહુ મોડું થઈ ગયું હતું. બાકી જો આપણે કામ ઉપર ફરી પાછા પહોંચી ગયા છે. અને હવે જો આજની તારીખમાં છે ને બધું જમીન લેવલ કરવાનું છે. જે બધું કાઢી નાખવાનું છે. આ પીડું ને એ છે ઓલી બારીઓ ને એ બધા લોકો આવે ને પછી ઉતરાવી નાખી ને પછી જો મીટર વાળા આવે મીટર હટાવી નાખે ને પછી બધું છે ને જ્યાં જમીન લેવલ આજની તારીખમાં કરી નાખો ને. વિડીયોમાં આપણે બન્યા રહેજો. ચાલો હવે આપણે મોડા આવ્યા છે એટલે ફટાફટ આપણે કામ વહેલું ચાલુ કરી દઈએ. થાકી ગયો આપણે બધું જો પાડવાનું કાઢી નાખ્યું એકદમ બધું ઉતારી નાખ્યું. જે રસોડું હતું દિવાલ હતી બધું આપણે જો ઉતારી નાખ્યું. જે આ સાઈડ આપણે રસોડું હતું બધું જો પાડી નાખ્યું. આ સાઈડ ની દિવાલ ને પિલ્લોર ને જે બધું અટકાવેલું હતું તે બધું પાડી નાખ્યું છે. હવે ખાલી રહ્યા છે જો આ ફરતી કોર્સ ને 3 થરિયા છે. બાકી જો અહીં બારી હતી બારી ઉતારી નાખી છે. અને અમર જો આ ભાઈ છે ને આવ્યા ને અમારે બહુ મદદરૂપ થયું. જો આ કેવા બેઠા છે એને છે ને બધું એક આરે જો લાગ કરીને બફાવો કરી નાખ્યો ઈ ના બધું પાડવામાં અને ઉતારવામાં જો આ ભાઈ બહુ મદદરૂપ થયા છે. ઓય સુરાભાઈ કાપી ગયા જો ઈ તો બેહી ગયા સીધા. એ બધું છે ને લાગ કરીને પાડી નાખ્યું છે. ને આ મેં જો લાગ કર્યો પણ એટલું નતું નીકળ્યું. બાકી જો 3 થર ફરતા રહ્યા છે. આ બાજુ આ બધું તો કમ્પ્લીટ અહીંથી ટૂંકમાં બધું છે ને કમ્પ્લીટ થતું જાય છે પાડવાનું. આ બાજુ બધું જો માલ સામાન પડ્યો એટલો બધું જો એકદમ પાડી નાખ્યું. અને આપણે બધું વ્યવસ્થિત ઉતારવાનું હતું. બધું છે ને શાંતિથી આપણે પાડવાનું હતું કેમ કે બધી વસ્તુ પાછી ઉપયોગમાં લેવાની હતી. એટલે મસ્ત મજાનું નિરાંતથી આપણે પાડીને કમ્પ્લીટ કરી દીધું. 3 થર છે તે આજે પેલા આપણે બધું પાડી કમ્પ્લીટ કટ કરી નાખવાનું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક પણ કરી દેજો. ચાલો આ 3 થર છે તે ફટાફટ આપણે પાડવાનું કામ ચાલુ કરી દઈએ. ઉતાવળ તો કરો રેડી. જો અહીંયા મમ્મી કામ કરે, મામા કરે, અહીંયા પપ્પા કરે છે. અમાર મકાનનું કામ હાલે છે. જો એટલું પડી ગયું છે પાડવાનું છે. જો અહીંયા કામ કરે છે. A few moments later. મિત્રો જો આવા મકાનમાં અત્યારે છે ને આપણે બેન ને બધાને રહેવાનું રાખ્યું છે. જો આવી રીતે બે રૂમ હતા એમાં એક રૂમમાં જો પતરા રાખીને રહેવા જેવું કરી લીધું છે. હા પાડી નાખ્યું એટલે જે બધું રહેવાનું જે હતું ને બધું જો આપણે અહીંયા રાખી દીધું છે સામાન. જે આવી રીતે બધું પતરા ગોઠવીને બધું કર્યું. ત્યાંથી બધા પતરા ઉતારીને જે બધા પતરા છે ને સીધા અહીંયા લગાવી દીધા કેમ કે આ બધું ખુલ્લું હતું. શું તમે કયો છો? હાલો કયો કઈ થઈ ગયું બધું પૂરું હાસી નહીં ગયો તરિયા જાટક. જો અહીંયા આપણે ચા પાણી અત્યારે પીવા આવ્યા હતા. ટાઈમ થઈ ગયો જો 7:30 થઈ ગયા હે. તરિયા જાટક બધું આપણે હે ને પેલા બધા કાઢી નાખ્યા એકદમ ને હવે ચા પાણી કીધું પી આવીને પછી સાફ સફાઈ કરીને થપ્પો મારી દેવાનો. કાલ જેસીબી મારી ઢેગલો કરી દેવાનો એટલે કે જે જમીન છે એકદમ થઈ જાય રેવલ. તો હાલો છે ને સીધા ફટાફટ આપણે તો પેલા જાય લાઇટનું ગોઠવવાનું છે. ક્યાં જો લાઇટનું ગોઠવવાનું રાતનું હજી કામ કરવાનું. તો ચાલો હવે સીધા આપણે ત્યાં જઈએ પાછા.
The next day. ફાઇનલી મિત્રો જે આપણે બધું હવે જે તળિયાનું કામ હતું બધું થઈ ગયું એકદમ કમ્પ્લીટ ને હવે આપણે થઈ ગયા છીએ ઘર તરફ રવાના થાય છે અને બધું જે કામ હતું ને કામ બધું બતાવી દીધું હવે બાકી જો અહીંયા આપણે બેલાના થપ્પા સ્ટોક કરી દીધો છે પ્લસ આ બાજુ પેલા જો સ્ટોક કરી દીધા બધા પાડી અને જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આમાં આવે છે ને સીધી જેસીબી મારવાની છે એ કઈ ખુલે એવું છે નહીં બાકી ફરતી કહું છું ને બેલા છે જો આપણે નજીક થતા હતા એમ સ્ટોક કરી દીધો બધા ઠેકાણે જો અને આ બધું જો હવે ખાલી ખુરચી રહી છે જે જેસીબી મારવાની છે ડાયરેક્ટ જ ખુરશીની અંદર એ કે ભરતીનો સીધો ઢગલો કરવાનો છે આ જો આપણે ભેગો જે મોકો અને જો આ બધું ટૂંકમાં જ્યાં માલ રહ્યો ને બધો સીધો ઢગલો કરી દેવાનો જેસીબી મારીને ભરતીનો બાકી બધો માલ સામાન જો વ્યવસ્થિત આપણે ઉતારી દીધો અને ગોઠવી પણ દીધો છે ખાલી એક દિવાલ છે એનો સીધો થપ્પો મારવાનો છે હું કહી દઉં નવરા હોય તો આવી જાજો નહીં અને આ સુરેશભાઈ કે ચણવાના કારીગર ગોતવાના છે એમ કયો હવે કાઢવાનું હોય તો સુરેશભાઈને contact કરવાનો. બધા આખી ટીમ ભૂગી જાય ને મકાન વાળો જા 2 દિવસ જા બધા આવી રીતે દરિયા જાટક કરી દેવાના છે ચાલો હવે આપણે થઈ ગયું છે અહીંનું કામ પૂરું હવે આપણે સીધું જવું છે ઘેરે અહીંયા આપણે આજે બધું થઈ ગયું જેસીબીનું કામ જેસીબી આજે નહીં કાલે જેસીબી આવવાને આજે આજે આવી નથી એટલે કાલે જેસીબી આવી હવે આપણે જઈશું ફટાફટ ચાલો ઘેરે બાકી જો અહીંયા બધી ચીલર પાલટી બધી બધા જઈ છે ને પવન ના હિસાબે બધા સાંઈ સીધા ફટાફટ અહીંથી ઘર તરફ રવાના થઈ બતાવીને ઘર તરફ લઈને એમ આ થઈ ગયું હવે ગાડી લઈને આપણે નીકળી ઘર મકાન કરવાનું આપણા પપ્પા હતા એ પતરાનું એનું એનું કામ માટે જે છે એ 2 થી 3 દિવસ એ રોકાણા હતા ને 2-3 દિવસ આપણે રોકાણા મકાન હતું તો મકાન એકદમ થઈ ગયું કમ્પ્લીટ અત્યારે પાડી નાખ્યું છે હવે જે ખાલી ભરતી રહી છે ખાલી ઢેકલો કરવાની રહેશે આપણે જો આ વિડીયો હવે આપણે છે ને એન્ડ કરી છે કેમ કે વિડીયો થઈ ગયો ખૂબ જ લોંગ વિડીયો થઈ જ ગયો છે એટલે આપણે આ ચેનલમાં જો તમે પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તમારો ખૂબ વિડીયોને લાઈક પણ કરી દેજો કેમ કે આપણે મહેનત બહુ જ કરતા હોય અત્યારે તો મહેનતની તમે વાત જ પૂછો એટલે આમાં જે મહેનત થતી હોય તમે 3 દિવસથી શૂટિંગ થી હવે જઈને પાછા એડિટિંગ કરવાનું બધું ઘણી મહેનત થતી હોય છે એટલે એક નાની એવી રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં પહેલી વાર આવો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો સારી એવી કમેન્ટ પણ કરી દેજો ચાલો હવે સીધા આપણે જાય છે ઘરે ખૂબ જ થાકી ગયા છે ને એક વાત તમને ખાસ કહેવાની ભૂલાઈ ગઈ હતી કે હાથમાં છે ને છારા પડી ગયા છે બે હાથમાં જો આજે કહેવાય ને ઓલું કોઈને પકડીને છે ને બેલા પાડીને ફેરીને છાલા પડી ગયા છે હાથની અંદર બહુ જ અગ્નિ થાય છે ત્યારે ખૂબ જ આપણે થાકી પણ ગયા છે હવે આપણે જે તે કામ હતું તે કામ પણ બધું પતી ગયું છે હજી આપણે નેક્સ્ટ પાર્ટ લઈને આવીશું એનો જે મકાનનું ચણતર કામ થાય તે આપણે પાર્ટ લઈને આવીશું અત્યારે આ વિડીયોના કરી દઈશું ફટાફટ એન્ડિંગ ચેનલમાં પહેલા રહો તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો ઘરે બાય.